ઉષ્ણકટિબંધીય વાવાઝોડું સારા ઉત્તર હોન્ડુરાસમાં વિનાશ મચાવી રહ્યું છે, વ્યાપક પૂર અને ઢાંચાકીય નુકસાની કારણ બની રહ્યું છે. 15 નવેમ્બરથી ભારે વરસાદ સાથે આ વિસ્તારને ત્રાસ આપતા વાવાઝોડાએ કાંગ્રેજલ નદી પરના મહત્વપૂર્ણ પુલને તોડી નાખ્યો, જે લા સેઇબાના કિનારાપટ્ટી શહેરમાં એક આખા સમુદાયને કાપી નાખે છે. કાંગ્રેજલ નદી સતત વરસાદથી ફૂલી છે. લા સેઇબામાં ઘરો અને રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે. સાઓપિન પુલ, રહેવાસીઓ માટે મહત્વપૂર્ણ કડી, પૂરના પાણીના દબાણ હેઠે ભાગ્યે તૂટી ગયો, જેના કારણે ઘણા લોકો ફસાઈ ગયા અને અલગ થઈ ગયા. તાત્કાલિક સેવાઓ અસરગ્રસ્ત રહેવાસીઓને ખસેડવા અને રાહત પૂરી પાડવા માટે અવિરત કામ કરી રહી છે, પણ આ આપત્તિના પાયે સ્થાનીય સંસાધનોને હેરાન કરી દીધા છે. રહેવાસીઓ કમર ઊંચા પાણીમાં ચાલતા તેમની માલ મિલકત અને પાલેલા પ્રાણીઓને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહ્યા છે. અમને બધું ગુમાવવું પડ્યું છે, લા સેઇબાની રહેવાસી મારિયા લોપેજે કહ્યું. પાણી એટલું ઝડપી આવ્યું કે અમને ભાગી જવાની મોકો પણ મળ્યો નથી. સરકારે રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી છે અને નદીના કિનારા પાસે રહેતા લોકોને તાત્કાલિક ખાલી કરવાની અપીલ કરી છે. યુએસ નેશનલ હરિકેન સેન્ટરએ જીવલેણ ફ્લેશ ફ્લડિંગ અને ભૂસ્ખલનની ચેતવણી આપી છે, જેમાં ક્યાંક વિસ્તારોમાં 35 ઇંચ સુધી વરસાદની આગાહી છે. આશ્રયસ્થાનોમાં આશરો લીધો છે અને વાવાઝોડું બેલીઝ અને ગ્વાટેમાલા તરફ આગળ વધવાની અપેક્ષા છે, જે વધુ ભારે વરસાદ અને સંભવિત વિનાશ લાવી શકે છે. ઉષ્ણકટિબંધીય વાવાઝોડું સારાનો પ્રભાવ માત્ર લા સેઇબા સુધી મર્યાદિત નથી. ઉત્તર હોન્ડુરાસના અન્ય ભાગો, જેમાં સાન પેડ્રો સુલા શહેર પણ શામેલ છે, ભારે પૂર અને ઢાંચાકીય નુકસાનીનો સામનો કરી રહ્યા છે. રસ્તાઓ ધોવાઈ ગયા છે અને સંપૂર્ણ વિસ્તારમાં વીજળી ખોરવાઈ ગઈ છે.